અજાણ્યા યુવકે મનસુખભાઈ રાઠોડને આપી ધમકી. યુવક કહે તમારે આટલું બધું ફેમસ થવું છે. સાંભળો પૂરું કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ રાઠોડ બોલો છો? તમે કોણ બોલો? જયરાજભાઈ ખુમાણ બોલું છું. જયરાજભાઈ ખુમાણ? હા. ખુમાણ શેમાં આવે? તો કેમ આવે? દરબારમાં આવે. હા ઠીક ને, ખુમાણ તો બધેયમાં આવે ને એટલે. હા પણ ખુમાણ મને ખબર તમારામાં આવે. હા હા એટલે જયરાજભાઈ ખુમાણ બોલું. હું એમ કહું છું કે આટલું બધું તમારે ફેમસ થઈ જવું. શેમાં? હા તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આટલું બધું ફેમસ થવું તમારે. હા હા તો અમને કહો તો અમે ફેમસ કરી દેવી તમને એમ. કરી દો ને, આમાં કોઈ તમે રોક્યા છે? હા તો અમને તમે થોડું ઘણું અમને કહો ને તો અમે તમારા વિડીયો મૂકીને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ. ચાલુ રાખો, સપોર્ટ દેવાનું ચાલુ રાખો. સપોર્ટ દેવાનું ચાલુ છે એટલે તો ફોન કર્યો ને. ઠીક ઠીક સારું કર્યું ને. હાલો દિવસ કેવો દિવસ સપોર્ટ. એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજીનું ઓલું કયો ને ઓલું કયો ને ઓલું કયો એટલે એવી રીતના તમે કાંઈ ફેમસ નહીં થઈ જાવ. લે મને અટણ ભારતમાં હું ફેમસ જ છું. કોઈ ગામ એવું ન અહીંયા મન ન ઓળખતું. તમને ઓળખતા નહીં હોય. અમારા ગામને અમે ઓળખતા આવે. અમારા ગામને આવે પંખા પકડી સાયકલ માં આવે ઘુમાડ. અમે અમારું જોવી. અમે ગામનું ન જોયું ગામ શું કરે છે અમે ન જોવી. અમે અમારું જોવી કે અમે શું કરવી છે નહીં. અમારું જોતા હોય તમે થોડો ફોન કર્યો હોય. હા તો અમે તમારું કોક ના ભડવાયું કરો, કોક ના ઓડિયા અમરણ માં છે તો કઈ અમે અમારું જ કરી. તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કરે, ફોન કરે હારો ન હોય. કેમ કે તમારે વિવાદ કરવો હોય ઈ પણ. હા એ તો હાવના દેવ ભગવાન નો વિવાદ કરે. ઈ જે દેવ ભગવાન ના દુશ્મન હોય ને સ્ટેમ્પમાં લખી દીધો તમારો ભગવાન કોઈ તમે લખી દીધો બધાય માને છે. આ ભારત દેશની અંદર બંધારણ મુજબ બધા અધિકાર છે. એવા કઈ તમારે થોડો તમે કોઈ પ્રાઇવેટ લખી દીધો છે. માતાજી તમે પ્રાઇવેટ દીધી છે, ઈ મારી માતાજી છે. અમે બે ભગવટી આવી તમારા બાપ નું કામ જાય. એમની તમારી માતાજી છે. એટલે મારી માં છે, મારી કુળદેવી છે, મારી પાસે કેટલી દેવીઓ છે, બધું છે મારા ઘરે. અમે રાડ રમતા હોય. તમારા વિડીયોમાં તમે તો એમ કહો છો કે અમે તો કોઈ દેવ ભગવાનને માનતા નથી. ઈ ક્યાં ભગવાનને માનવું તમારે તમે પૂછીને માનવાનું. ઈ મારો ભગવાન નામ બે કોઈ દેવી તમારું લેવા દે. તો ગાળ ન બોલાય તો ઈ બાબતે ગાળ ન બોલાય. ગાળ ન બોલાય. ઈ અમારા ઘરે છે. મારો ભગવાન તો મારા ઘરે છે. ઈ મારે પોવા ઈ કરું. ઈ તમારે શું જોવાનું? તમારો ભગવાન તમારે બોલે. તમારો ભગવાન કયો? હે તમારો ભગવાન કયો છે? મારો ભગવાન મારો આત્મા છે. ઈ મારો ભગવાન છે. બાકી તમારા ગઈકા ખાલો ઈ નહીં ભાઈ. એવું છે. એટલે છે ને આવું બધું બંધ કરી દેજો. તમારી પાસે હું બંધ કરી દે આટણ તમે કહું છું તો કઈ બંધ કરી દીધું. બંધ કરવા વાળું ઈ વરી હું ખોટા કોક ની હાથમાં તમારી પર બધાને દાસ છે. કોક ના હાથમાં હોય ને તો આમાં બધે દાય હોય. મારી વાત સાંભળો. બીજાના ઝપટે ચડો કે ન ચડો, કોઈ ક્ષત્રિયના ઝપટે ચડ્યા ને તું ખવરિયો ગણા તું ક્ષત્રિય થઈને રખડે છે. છત્રી થાય હવે છત્રી એટલે વરસાદમાં રાખવાની હોય. તું છત્રી કેવા ક્ષત્રિય નહીં. હા ભાઈ ક્ષત્રિય કોઈ દી આવામાં પડે કાકા એને છત્રી કહેવાય. ઓય મારી વાત આવામાં પડવાની વાત આવામાં પડે. એ તો બધાની દેવ ભગવાન છત્રી શું છત્રી ઈ વરસાદમાં તૂટી ગઈ. હવે છત્રી વરસાદમાં પેલા તું તારું કર. એ ભાઈ તારા હાજે નાજે છત્રી ધમા અમે છત્રીઓના વખાણ કરી છે. કે દિયા ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો તો બાળ રે એ જીજાબાઈ ને આવ્યો. ઈ તું માનસ અને તું હલડા માયલો છો. આવું બધું અક્કલ જેવી તો જાત નથી. આવું બધું અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણ ની વાત રે. શિવાજી ને રામ લખમણ ની વાત માતાજી ને મુખ તે દીઠી એ રૂડી એની ઊંઘ. આ હલડા તમારા ગવાઈ. એટલે એમ નહીં તો દો છત્રી એમ નહીં છત્રી. હા બોલો. હાલો હું બત્રી બોલું છું તમે છત્રી. એટલે આપણે એક બે નો ફેર છે થોડો. બત્રી તમે છત્રી. મારી વાત સાંભળો. બીજી કાંઈ નથી કરવી. મારી વાત સાંભળો. બીજું કાંઈ નથી કરવું આપણે. આવું બધું તમને શીખ છે પણ તમારે અકલ જેવું તો નથી જ ને. આવું બધું આવડે. આવું બધું અકલ નકલ એ બધી ગેરેજ માં મળે. અહીંયા નો મળે તો લઈ લેવાય. કાલે છે ને અમેરિકા થી ગાડી ભરાણી છે. બુદ્ધિ જેને જોતી હોય ને 100 ગ્રામ ના તમારે લેવાની જરૂર છે.
તમારે લેવાની જરૂર છે, તમે થોડી ઘણી લઈ લો. એ મેં હમણાં ઓલા કરિયાણા વાળા ને કીધું, મેં કીધું મારે થોડીક 100 ગ્રામ હોય તો જોઈ છે, અને તમારી બાજુ વેચાતી હોય તો કહેજો થોડીક લઈ લઉં. માતાજીને હા, તો માનવા માંડું, ધૂપ ધુવાડા કરવા માંડું, એવી ક્યાંય મળતી હોય તો મને કહેજો, પણ મારે ધૂપ તો કરવો જ નથી. મારે તો એ કાંઈ કરવાનું નથી. તમારા હાથે ધૂપ થાય નહીં, થાય નહીં. અરે સાવ સુવાળો એ નથી આ રાખો એ ભારતે કાયર દેશ, એ બીજું નથી સાંભળવું. ભારતે બીજું નથી સાંભળવું કાયર દેશ. આ ચક્રધારી એવી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. આ તો ભાઈ આ તો ભારત છે બાપા. આમાં ઘટા થોડું એક દુઓ ગાવતી છત્રી, એક છત્રી ભારત એટલે ભારત એમ નહીં, ભારત દુઓ ગાવતો ખાલી છત્રી બત્રી થઈને નીકળો છો કાકા. આ છત્રી આ પેલા તું તારું કર, તારું કર, પેલા તું તારું ધૂપનું કર. સારું કરે. હવે તને હારો દુઓ બોલતા નથી આવડતું, અને તું બોલ હાલ ગો, નકર ઘોડાનો એક દુઓ ગાને હમણાં કરી દી લાવના નગર હમણાં છંદ બોલું તો તમારે તાર ધડાટી બોલાવી દઉં. પેલા તું બોલતા શીખ ને પછી શીખોડો છો તમે એટલે તો શીખું છું. આવું બધું આવડે, પણ પેલા અકલ જેવી જાત નથી, અકલ જેવી જાત નથી, હે અકલ જેવી જાત નથી હાલો તારામાં. એ અકલ મારે આ થઈ જાય એવી આવી જાય. હાલો ને તમે બી શાંતિ રાખો ને, તમે નિરાશ રાખો મારા ભાઈ, તમે તમારા ઘરનું કામ કરો, બાકી બીજું રવા દો. આમાં ક્યાંય ઘોડોમાં એટલે કોની યાર, મારી યાર વાત કરો કે બીજા વાત કરો? તમારી અરે તમારે એટલે તમે આમાં ક્યાંય ઘોડોમાં તમે તમારું કરો. તમારું ગામ કયું કીધું? અમારું સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. તમારું નામ શું કીધું? જયરાજભાઈ. જયરાજભાઈ. તમારું ગામ કયું? મારું ગામ રામોદ. અને તમારું અમરેલી નહીં? ના અમરેલી નહીં ભાઈ, એ તમે ભોઈમાં ફોન કર્યો, ગમે ત્યાં બીજે ઠોકી નીકળો. ઓલા શું નામ હતું એનું? હા એ બસ ઈ જ. એટલે તમે જેને કર્યો ને, આ મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલે છે. ઓલા અમરેલી રે એનું શું નામ? એ મને નથી આવડતું. માતાજીને પૂછી લ્યો ને. માતાજી થોડા કઈ કેવા આવે? લે હવે આટલું બધું બળ કરાવે તમે લાગ કર્યો છે ને, તમે ઈ નહીં કહી શકે. આ તો તમને યાદ નહીં. મને કતો કરી આનું નામ હું એમ તો પૂછે ને, એ મારી માં હાલ મારી મેં કહીને ફોન થઈ ગયો એ ખબર નથી. જો આ લાકડા તમને યાદ નહીં, તમે ભીમને પૂછતા હશો ને? કોણ? હા તમે. નહીં હું પણ હું સમાજ માંથી ક્યાં આવું છું? તો તમે કઈ સમાજ માંથી આવો? એ સમાજ જ નથી. રાવડી રાઠોડ માંથી આવું. રાવડી રાઠોડ માંથી આવો? રાવડી રાઠોડ માંથી આવો? હા હું ઓરિજિનલ રાવડી. મોઢું નથી આપતું એવું. અમારા તો તમે અમારા એક એક ગીત ને અમારા લોકગીત સાંભળો ને તો તમને ખબર પડે, મજા જ એવા કરે એવા અમારા ભાઈ બધું આમ આનંદ મંગલવાર. તો બસ એ જ કરાય, એ ધંધો કરાય બસ, બીજું કાંઈ ન કરાય. આવા ધંધામાં પડાય જ નહીં. તમે હક લેવા જતા નથી એટલે નકર અમે તો એ કરી ગઈ. તો આવા ધંધામાં પડાય નહીં ખોટું. તો તમે ફોન કર્યો? મેં ફોન મેં કર્યો તો કામ હતું તો ફોન કર્યો. અમે જે કરતા મારે કરી અમને ફોન એવું અમે કરી, તમે હું કામ બળતરા કરો એમ કહું? બળતરા થાય જ છે ને. તમે બીજું ગમે બોલો, અમને કાંઈ વાંધો નહીં. દેવ ભગવાન નું કામ પણ ખોટા ખોટું બીજું એમ બોલો. આ બધું હું બોલ્યો ભગવાન નું જ બોલ્યો છું, હું કેનું બોલ્યો છું? અરે એમ નથી કેતો હું. એમ નહીં. એટલે એમ કે ભગવાન માં આ ઓલું તેવડે તો ઓલાના પેટે ઓલું જન્મ આપે ને, આ અમે જન્મ આપે ને. ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો, ઈ છે ને ઈ જે જન્મ આપે ઈ મેં તમને કીધું ઘટાડે છે ને, કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય. હવે તો મત પેટીથી થાય. હવે અટણ કેબિનેટ મંત્રીનો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. હવે જો કદાચ ધારાસભ્યનો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. પેટમાં જ પેદા થતા બંધ થઈ ગયા ભાઈ. કોતરી નજર બંધ કરી દીધી. બધાને ઘરે કુંવર પેદા થાય, છોકરા પેદા થાય, કોઈ અટણ રાજા કુંવર પેદા ન થાય. વાત પતી ગઈ. તમારું કયું ગામ? હા વાત છે એ તમને ખબર છે. તમારું કયું ગામ? મારું ગામ રામોદ. અને જિલ્લો કયો પડે? જિલ્લો રાજકોટ. રાજકોટ જિલ્લો. હા વાંધો નહીં. સારું હાલો. ઓકે બસ ધરાઈ રહ્યા? ધરાઈ ગયા નહીં. હવે ફોન મારા કરવો છે અમરેલી. મેં કીધું તમે અમરેલી થી બોલો છો? ના અમરેલી નથી બોલતો. હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું. એવું છે? નથી લાગતું મને મોઢે આ વાત નથી લાગતું ખારા માણસ છો. તમને ન લાગે કેમ કે તમે વહમું લાગે ને થોડુંક, એટલે એ તમે ભારે પડે. થોડીક આ દવા રહી કડવી છે એટલે થોડુંક વહમું લાગે, પણ મેલેરિયા દવા છે એટલે ઉપાધિ કરો. મારી દવા જે ટાઈપની છે. હે? મારી દવા જે ટાઈપની છે. તમારી? હા મને અટાણા તો મારી દવા તમે કડવી. તમારું બરાબર. જો મેં ફોન કર્યો ને તો મને વહમું લાગે. તમે ફોન કર્યો છે એટલે એ દવા કેને વહમી લાગી?
એમને મને વેમ લાગ્યો ફોન જ નતો આપ્યો ને વેમ નથી લાગ્યો એટલે જ ફોન આપ્યો જ ને. છત્રીઓના વખાણ કરી છે જે ઓરિજિનલ છત્રી હોય એને મારી વાત. કરવું પડે. કારણ કે જોગીદાસ ખુમાણ તમને કહો 12 વર્ષની 16 વર્ષની દીકરીઓ જેને માથે ભરોસા રાખી અને ગાવું ઢેવું સારતી હોય ને તમે અટાણે ઉભા રોડો નીકળો તો બજારીઓ ઘરે વ્યુ જાય ઈ તમે કેટલા હારામાણા. એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રીના. એ સાચી વાત મારી વાત સાંભળો એમ નહીં એમ કહું છું તમે વેમ લાગ્યો ફોન નો કાપો ને તો વેમ નથી જ લાગ્યો એટલે જ ફોન કાપું છું તમે અટાણે કીધું કે હું આમ કરી નાખું હું તેમ કરી નાખું ફાડી નાખું તોડી નાખું આવી બધી વાતો કરી. એટલે હું વાત કરું મેં ફાડી નાખવાનું કઈ રીતે મેં ફાડી નાખવાની તોડી તમે નાખવાની કીધું તો મેં આમાં અડી જાઉં ને એવું ત્યાં સુધી બોલ્યા મારો ભાઈ. હવે અડી જાઉં ને તમે ફલાણું હવે ઈ મારી વાત સાંભળે મારી વાત સાંભળે અડી જાઉં તો છતરીયું થઈને રખડો. મારી વાત કેમ યુ કહ્યું? મારી વાત સાંભળો એટલે મેં મારું નામ લીધું મારું કઈ રીતે મેં નામ લીધું મારું કઈ રીતે નામ મેં લીધું કે મારું નામ દઈને દીધું મેં તમને